જેમિની એઆઈ નો ઉપયોગ કરતા પહેલા ચેતજો. સાડીમાં કે 3D ફોટો બનાવવા પહેલા આ કામ ખાસ કર્યું. નમસ્કાર, હું છું ખુશી વર્મા અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી. ગૂગલનો જેમિની નેનો બનાવના એઆઈ સાડી ટ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ પર હાલ વાયરલ થઈ રહ્યો છે, જે યુઝર્સને સામાન્ય સેલ્ફીને 90 ના દાયકાના બોલિવૂડ સ્ટાઇલ વિન્ટેજ ફોટોમાં બદલવાની સુવિધા આપે છે. આ ટ્રેન્ડ તેના ડ્રામેટિક વિઝ્યુઅલ ઇફેક્ટ્સના કારણે લોકપ્રિય થઈ રહ્યો છે, જેમાં સાડીઓ ગોલ્ડન અવર લાઇટનિંગ અને સિનેમેટિક પોઝ જોવા મળે છે. જો કે આ ટ્રેન્ડના કારણે એઆઈ ઇમેજ સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે. શું ગૂગલ જેમિની નેનો બનાવના ઉપયોગ સુરક્ષિત છે? ગૂગલનું કહેવું છે કે જેમિની સાથે બનાવવામાં આવેલી ઇમેજમાં સિન્થ આઈડી નામનું એક અદૃશ્ય વોટરમાર્ક હોય છે, જેમાં એઆઈ દ્વારા બનાવેલ કન્ટેન્ટને ઓળખવા માટે મેટાડેટા ટેક્સ્ટ પણ હોય છે. ai-studio.google.com પરની માહિતી મુજબ જેમિની 2.5 ફ્લેશ ઇમેજ સાથે બનાવેલ બધી ઇમેજમાં એક અદૃશ્ય સિન્થ આઈડી ડિજિટલ વોટરમાર્ક હોય છે, જે એઆઈ જનરેટેડ ઇમેજ તરીકે સ્પષ્ટપણે ઓળખાય છે. આને યુઝર્સને તે એક ટ્રાન્સપરન્સી આપે છે. જો કે નિષ્ણાતોએ પણ જણાવે છે કે વોટરમાર્ક સાથે ચેડા થઈ જ શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે કોઈ પણ એઆઈ ટૂલનો ઉપયોગ કરતા પહેલા તેની પ્રાઇવસી પોલિસી અને શરતો કાળજીપૂર્વક વાંચવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી અંગત અને સંવેદનશીલ માહિતી એઆઈ પ્લેટફોર્મ પર અપલોડ કરવાનું ટાળવું જોઈએ. એઆઈ ટૂલ પર ફોટો અપલોડ કરતી વખતે તમારે નીચેની સાવચેતીઓ રાખવી જોઈએ. તમારા અંગત કે સંવેદનશીલ ફોટો અપલોડ કરવાનું ટાળો. કોઈ પણ એઆઈ પ્લેટફોર્મ પર ફોટો અપલોડ કરતા પહેલા તેની પ્રાઇવસી પોલિસી જરૂર વાંચો. ફોટો શેર કરતા પહેલા તેમાંથી મેટાડેટા એટલે કે ફોટો કયા સ્થળે અને કયા ડિવાઇસ પર લેવામાં આવ્યો હતો તેની માહિતી દૂર કરો. આ કરવાથી અજાણતા પણ તમારી અંગત માહિતી લીક થતી અટકશે અને તમારું લોકેશન પણ સુરક્ષિત રહેશે. મેટાડેટા કેવી રીતે દૂર કરશો? તમે વિવિધ પદ્ધતિઓ દ્વારા ફોટોમાંથી મેટાડેટા હટાવી શકો છો. મોબાઈલ પર ગૂગલ ફોટોઝમાં ફોટો ખોલો અને તેના પરના આઈ આઇકન પર ક્લિક કરો. ત્યાં તમને મેટાડેટા દેખાશે. આ મેટાડેટા દૂર કરવા માટે તમે ફોટો એક્સિફ એડિટર જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. કેટલાક સ્માર્ટફોન અને ડિવાઇસમાં બિલ્ટ ઇન ઓપ્શન પણ ઉપલબ્ધ હોય છે. ફોટો ઓપન કરી એડિટ અથવા મોડમાં જઈને રિમૂવ મેટાડેટા પસંદ કરી શકાય છે. કોમ્પ્યુટર પર તમે જે ફોટોનો મેટાડેટા દૂર કરવા માંગો છો તેના પર રાઈટ ક્લિક કરો. પ્રોપર્ટીઝ પર જાઓ અને ડિટેલ્સ ટેબ પસંદ કરો. ત્યાં રિમૂવ પ્રોપર્ટીઝ એન્ડ પર્સનલ ઇન્ફોર્મેશન પર ક્લિક કરો. હવે તમે મેટાડેટા સાથેની ફાઇલની નવી કોપી બનાવી શકો છો અથવા મૂળ ફાઇલમાંથી મેટાડેટા દૂર કરી શકો છો. આ સાવચેતીઓનું પાલન કરવાથી તમે તમારી અંગત માહિતી વધુ સારી રીતે સુરક્ષિત કરી શકશો. ગૂગલ જેમિની નેનો બનાવવાનો સુરક્ષિત રીતે ઉપયોગ કેવી રીતે કરશો? નિષ્ણાતો સલાહ આપે છે કે વાયરલ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરતા પહેલા યુઝર સાવચેતી રાખવી જોઈએ. તેમાં સંવેદનશીલ અથવા ખાનગી ફોટો અપલોડ કરવાનું ટાળો. લોકેશન ટેગ્સ જેવી મેટાડેટાને દૂર કરવી અને સોશિયલ મીડિયા પર પ્રાઇવસી સેટિંગ્સ વધુ કડક બનાવવાનો સમાવેશ થાય છે. ફોટો ક્યાં અને કેવી રીતે શેર થાય છે તે મર્યાદિત કરવાથી પણ દુરુપયોગનો જોખમ ઘટાડી શકે છે. તો આ ટેકનોલોજી સાથેની ટિપ્સ જે જાણો અને સમજો, જે તમને રાખશે સુરક્ષિત. આ ન્યૂઝ આપને કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર જઈ લાઈક, કમેન્ટ જરૂર કરજો. અને હા, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.